નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું સુવાડા ટીશા આપની સાથે આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે શીતલબેન ઓડેદરા નિશ્ચિત, ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ ફાઇનલ, કાલે વિધિવત કરાશે જાહેરાત। પોરબંદરમાં નણંદની હત્યા મામલે યુવતી માતા પિતા સાથે જેલ હવાલે, સગાઈ તોડવા મામલે બુધવારે સાંજે પોરબંદરમાં બન્યો હત્યાનો બનાવ। ધોરાજી પાલિકા હસ્તકના રસ્તા અને એમ્બ્યુલન્સનું થયું લોકાર્પણ, મંત્રી માંડવિયાએ પેટ્રોલ ડીઝલ બચત માટે લોકોને કરી અપીલ। ભાણવડના જાંબુસર ગામે 3 માસૂમ બાળકો પર કૂતરાનો હુમલો, મજૂર પરિવારના બાળકોને શિકાર બનાવતા સારવારમાં ખસેડાયા। પોરબંદરના જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારીએ ફોર્મ ભર્યું હતું, ત્યારે સામે કોઈ ફોર્મ ન ભરાતા બંને બિનહરીફ થયા હતા। પોરબંદર જિલ્લા પંચાયતની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી હતી, ત્યારે જિલ્લા પંચાયત ચૂંટણી બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા યોજવાની હતી, ત્યારે આ ચૂંટણી પ્રક્રિયા માટે આવતીકાલે સામાન્ય સભા યોજાશે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મતદાન યોજવાનું હતું, જે ચૂંટણી માટે આજે ફોર્મ ભરવા અને ફોર્મ તપાસવા સહિતની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પ્રમુખ માટે કોટડા બેઠકના ઉમેદવાર શીતલબેન રમેશભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ માટે રાણા કંડોળા બેઠકના સભ્ય ગોપાલભાઈ કોઠારીએ ફોર્મ ભર્યા હતા, પરંતુ સામે પ્રમુખ કે ઉપપ્રમુખ માટે કોઈ ફોર્મ ન ભરાતા શીતલબેન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ગોપાલભાઈ ઉપપ્રમુખ તરીકે નિશ્ચિત થઈ ગયા છે। જો કે સત્તાવાર રીતે હોદ્દેદારોની કાલે જાહેરાત કરવામાં આવશે। આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા સમય અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા, વિરમભાઈ કારાવદ્રા, ભાજપના મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા અને પ્રવીણભાઈ ઓડેદરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હું શીતલબેન રમેશભાઈ ઓડેદરા 11 કોટડા બેઠક પરથી ચૂંટણી જીતી છું અને આજે જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે પાર્ટીના આદેશથી મેં પ્રમુખ માટેનું ફોર્મ રજૂ કરેલું છે। એનો કોઈ આઈડિયા નથી મને। મારું નામ ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારી, સત્તર રાણા કંડોળાની બેઠક ઉપરથી હું જિલ્લા પંચાયત સીટ ઉપર વિજેતા થયેલો છું અને આજે પાર્ટીના આદેશ મુજબ મેં ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરેલું છે। ગત ટર્મમાં હું ઉપપ્રમુખ તરીકે રહેલો। પ્રમુખ માટે ફોર્મ ભરેલા યુવા મહિલા સભ્ય શીતલબેન એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને ઉપપ્રમુખમાં ફોર્મ ભરેલ સભ્ય ધોરણ 12 પાસ હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં એક મંગેતર યુવતીએ સગાઈ તોડવાને લઈને ઝઘડો કર્યો હતો, જેમાં યુવતીની નણંદનું મોત નીપજ્યું છે, જે મામલે પોલીસે યુવતી તથા તેના માતા પિતાની ધરપકડ પણ કરી લીધી હતી, ત્યારે ડીવાયએસપી મહેડુએ પત્રકાર પરિષદમાં સમગ્ર માહિતી આપી હતી। ગઈકાલે જે હોટલની ઘટનામાં આપણે આરોપીને પકડ્યા છે, શું છે સમગ્ર મામલો? તારીખ 20 મે 2026ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિરલા હોલની પાછળ રહેતા હિત કિરીટભાઈ પોપટ જે વ્યક્તિ છે તે એમના ઘરે તેમના પરિવાર સાથે હાજર હતા। તે સમયે જેમની સાથે પારિવારિક સામાજિક રીતે સગાઈ થયેલ છે તેવા સુહાસીબેન જગદીશભાઈ રાયચુરા તેઓએ ત્યાં આવી અને તેમના મા બાપ સાથે આવી અને આ જે હિત પોપટ છે જેઓ ફરિયાદી છે આ ગુનામાં, તેમની અને તેમના પરિવાર જેમાં તેમના માતા પિતા અને તેમની બંને મોટી બહેનો એમના ઘરે હાજર હતી, એમની સાથે ખૂબ જ ઉગ્ર રીતે ઝઘડો કરેલ અને ગાળાગાળી વગેરે કરીને અપશબ્દો મોટેથી બોલી અને મોટો ઝઘડો કરેલ। તે દરમિયાન તેમના જે આ હિત પોપટ જે છે ફરિયાદી, એમના મોટા બહેન જે પુરુષોત્તમ માસમાં એમને ત્યાં રોકાવા માટે આવેલા હતા, તેમણે
આ જે તેમના ફિયાન્સે તેમની સાથે ઝઘડો કરી રહેલા હતા સુહાસીબેન, એનો વિડીયો ઉતારવા જતાં આ જે સુહાસીબેન છે તેમણે તેના મોટા બહેનના હાથમાંથી એક વખત વિડીયો ન ઉતરે તે માટે મોબાઈલ પણ ઝડપી લીધેલ. ત્યારબાદ તેણે તેમના માતા પિતાને ઉપર ઘરે બોલાવી અને તેના માતા પિતા પણ ઘરે આવી ગયેલ અને આજે હિત પોપટ અને તેમના પરિવાર સાથે તેઓ પણ ઝઘડો કરવા લાગેલ. સાથે સાથે આ જે હિત પોપટ અને તેમના બહેનો અને તેમના માતા પિતા એ જો વિડીયો ઉતારવાની કોશિશ કરે ત્યારે તેઓએ આમના માતા પિતા અને સુહાસી ત્રણેય દ્વારા એમને મારવાની પણ કોશિશ મારવામાં પણ આવેલ છે. અને એ દરમિયાન આ વૃંદાબેન જે છે હિત પોપટના મોટા બહેન વૃંદાબેન નિર્મળ કે જે હાલ સાસરી જેમની જુનાગઢ છે, તેઓએ ફરીથી વિડીયો ઉતારવાની કોશિશ કરતા આ સુહાસીબેને એમને જાણીબૂજીને તેમણે અને તેના માતા શિલ્પાબેને જાણીબૂજીને તેમને જોરથી ધક્કો મારી કબાટ સાથે અથડાવી અને નીચે પછાડી દીધેલ. જેના લીધે જે વૃંદાબેન નિર્મળ જે છે તેઓને અંદરૂની ઈજા થતાં તેઓને વોમિટ થયેલ ઘટના સ્થળે જ, અને પછી તાત્કાલિક 108ને બોલાવવામાં આવેલ અને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, પરંતુ ત્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ. આ બાબતનો સંપૂર્ણ જે ગુનો છે કલમ 300 IPC 302 નવી BNS કલમ 103 હેઠળ નોંધવામાં આવેલ છે. અને આ જે આરોપીઓ છે ત્રણેય તેને ગણતરીના કલાકોમાં કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા શોધી લઈ અને તેમને કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવે છે. આવી ઘટના બની છે, એક સમાજની અંદર કેવો સંદેશો જશે? સમાજમાં ખાસ કરીને અત્યારે પરસોત્તમ માસ છે તો આપણે બહેન દીકરીઓ માટેની એમને આપણે સૌરાષ્ટ્રમાં જે પ્રકારની પ્રથા છે એમાં બહેન દીકરીઓ ખાસ રોકાવા આવતી હોય છે, અને તે બાબતે ત્યારે એ સમયે જ્યારે પારિવારિક સામાજિક રીતે જેની સાથે સગાઈ થઈ છે તે વ્યક્તિ દ્વારા આ પ્રકારનું કૃત્ય થયેલું હોય તો એક પ્રકારે સામાજિક લાંછનરૂપ ઘટના છે. અને તમામ નાગરિકોને વિનંતી છે કે આ પ્રકારની કોઈ પણ ઘટના ઘટે તો તાત્કાલિક પોલીસની મદદ માટે આપ 112ને ફોન કરી શકો છો. મહિલાઓને કોઈ પ્રશ્ન હોય તો તેઓ 181 અભયમ હેલ્પલાઇન છે તેમાં પણ કોલ કરી શકે છે. પોરબંદરમાં એક મંગેતરે પોતાની નણંદને જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો બનાવ બન્યો હતો. ત્યારબાદ કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારી યુવતી અને તેના માતા પિતાને પણ ઝડપી લીધા હતા, જે તમામ આરોપીઓને આજે જેલ હવાલે કરાયા છે. પોરબંદરના ફાયર બ્રિગેડ પાસે શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતી સુહાસી જગદીશ રાયચુરા નામની યુવતીની સગાઈ બિરલા હોલ પાછળ આવેલ નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હિત કિરીટભાઈ પોપટ સાથે થઈ હતી. પરંતુ આ યુવતી વારંવાર હિતના પરિવાર સાથે ઝઘડાઓ કર્યા કરતી હતી અને તેના પરિણામે જ કંટાળી જઈ હિતે અને તેના પરિવારે આ સગાઈ તોડવાનું નક્કી કર્યું હતું. જે સગાઈ તોડવા મામલે સુહાસીએ ગઈકાલે પોતાના માતા પિતા સાથે મળી હિતના ઘરે જઈ અને મારામારી કરી હતી, જે ઘટનામાં હિતના બહેન વૃંદાબેનનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે સુહાસી અને તેના પિતા જગદીશ રાયચુરા તેમજ સુહાસીની માતા શિલ્પાબેન રાયચુરા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારે કમલાબાગ પોલીસ મથકના PI આહિર, PSI જાડેજા, રાઇટર ચંદુભાઈ, લખુભાઈ તેમજ ડી સ્ટાફના ભીમસિંહભાઈ સહિતના સ્ટાફે ગણતરીની જ કલાકોમાં જ સુહાસી અને તેના માતા પિતાની ધરપકડ કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આ શખ્સોને આજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે આ શખ્સોને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષાનું વેબસાઇટમાં પરિણામ જાહેર કરાયું હતું. ત્યારબાદ આજે ધોરણ 12ની માર્કશીટનું સ્કૂલમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં સ્કૂલ ખાતેથી વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું તાજેતરમાં પરિણામ બોર્ડ દ્વારા વેબસાઇટ મારફતે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડ દ્વારા વેબસાઇટ પર જાહેર કરેલ પરિણામ બાદ સમગ્ર રાજ્યમાં બોર્ડના પરિણામની માર્કશીટ વિતરણ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 78 સ્કૂલ અને વિજ્ઞાન પ્રવાહની 14 સ્કૂલોમાં માર્કશીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં આગામી દિવસોમાં સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને માર્કશીટ વિતરણ કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર ચોપાટી વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને સ્વચ્છ વાતાવરણ મળે તે માટે સેનિટેશન વિભાગ સક્રિય બન્યું છે, તેમજ કચરો ફેંકવા ડસ્ટબિનનો ખાસ ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા માટે વિવિધ વિભાગો દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થા, માર્ગ સફાઈ અને કચરો ઉઠાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા પોરબંદરની ઓળખ સમાન ચોપાટી વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચોપાટી વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપરાંત બહાર ગામથી આવતા પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને સાંજના સમયે પરિવાર સાથે ફરવા આવતા લોકો અને પ્રવાસીઓ માટે આ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. આ કારણે ચોપાટી વિસ્તાર સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી સેનિટેશન વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રસ્તાઓ, ફૂટપાથ, બેસવાની જગ્યાઓ તેમજ દરિયાકાંઠા આસપાસના એકત્રિત થયેલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો, તેમજ પ્લાસ્ટિક કચરો અને અન્ય ઘન કચરાને દૂર કરી સમગ્ર વિસ્તારને ચોખ્ખો અને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. ચોપાટીએ પાર્ટી પિકનિકમાં તેમજ બહારથી નાસ્તો લાવ્યા બાદ કચરો જ્યાં ત્યાં નહીં મૂકવા અને કચરો કચરાપેટીમાં જ ફેંકવો ઇચ્છનીય છે. નાગરિકોને પણ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, ડસ્ટબિનનો ઉપયોગ કરવા અને શહેરને સ્વચ્છ રાખવા મહાનગરપાલિકાને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મનપાના સેનિટેશન વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડના વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં વોટર વર્ક્સ વિભાગ દ્વારા પાઇપલાઇન રિપેરિંગ સહિતની વિવિધ કામગીરી અને ગાર્ડન વિભાગ દ્વારા શહેરના બાગ બગીચાઓની સાફ સફાઈ તથા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. મનપાના કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ રેસિડેન્ટ એરિયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્તારની સફાઈ, પક્ષી અભયારણ્ય સફાઈ, ટુરિસ્ટ એરિયા, હજુર પેલેસ બહાર સફાઈ, ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં GIDC એરિયા સહિતની સફાઈ હાથ ધરાઈ હતી. તેમજ વોટર વર્ક્સ વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડમાં સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જેમાં સુભાષનગરમાં ડંકી રિપેરિંગ તથા ખાપટ, શીતલ પાર્ક, ઘાસ ગોડાઉન, ડોક્ટર પારવાણી દવાખાના પાસે, ફાયર બ્રિગેડ પાસે અને કલેક્ટર બંગલા નજીક પાઇપલાઇનનું સમારકામ સહિતની કામગીરી કરવામાં આવી હતી. તો ગાર્ડન વિભાગ દ્વારા કમલા નહેરુ બાગ, વાડી પ્લોટ શાક માર્કેટ ગાર્ડન, ચોપાટી લોન ગાર્ડન, રાણીબાગ, પેરેડાઇઝ ફુવારા આસપાસના બગીચાઓ, આવડ ચોક ગાર્ડન, રૂપાળી બાગ, વોકિંગ પ્લાઝા ગાર્ડન, વનાળા ગાર્ડન અને ખીજડી પ્લોટ, મહારાણા નટવરસિંહજી ગાર્ડન સહિત વિવિધ બાગ બગીચાઓની સફાઈ કરવામાં આવી હતી. તેમજ વૈશાલીનગર છાયામાં વૃક્ષોની નડતરરૂપ ડાળીઓનું ટ્રીમિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક યુવાને તેના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યથી સમાજને અનેરી પ્રેરણા આપી છે, જેમાં તેણે શૈક્ષણિક માર્ગદર્શન અને વિદ્યાર્થી સુવિધા કેન્દ્રની શરૂઆત કરી છે. WWF ઇન્ડિયાના મરીન વિભાગના ગુજરાત હેડ તેમજ પોરબંદર ખારવા સમાજના ધવલ જુંગીએ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પોતાના જન્મદિવસની અનોખી અને સમાજલક્ષી રીતે ઉજવણી કરી હતી. આ વર્ષે તેના જન્મદિવસ નિમિત્તે તેમણે પોતાના સમાજના શિક્ષણ સ્તરને વધુ મજબૂત બનાવવા તેમજ દિશાહીન અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર શૈક્ષણિક માર્ગદર્શન અને વિદ્યાર્થી સુવિધા કેન્દ્રની શરૂઆત કરી છે. આ કેન્દ્ર હાલ આગામી 1 વર્ષ સુધી કાર્યરત રહેશે. ત્યારબાદ સંજોગો અને પરિસ્થિતિ અનુસાર સમયગાળામાં વધારો કરવામાં આવશે તો તેની અગાઉથી જાણ કરવામાં આવશે. આ કેન્દ્ર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સ્કૂલ તથા કોલેજ એડમિશન તેમજ સરકારની વિવિધ શૈક્ષણિક સહાય યોજનાઓ માટે ફોર્મ ભરવા અને અરજી કરવાની સેવાઓ સાથે જરૂરી માર્ગદર્શન સંપૂર્ણ નિઃશુલ્ક પૂરું પાડવામાં આવશે. જો કે જે તે ભરતી, પરીક્ષા, એડમિશન અથવા અરજી ફોર્મ માટે સરકાર અથવા સંબંધિત સંસ્થાઓ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી અરજદારે પોતાની ચૂકવવાની રહેશે.
વિદ્યાર્થીઓને સતત અને સરળતાથી માર્ગદર્શન મળી રહે તે હેતુસર ખાસ સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી ફોન પર માર્ગદર્શન સેવા પણ ઉપલબ્ધ રહેશે. આ સેવાનો લાભ લેવા માટે શૈક્ષણિક માર્ગદર્શન અને વિદ્યાર્થી સુવિધા કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર શીતળા માતાના મંદિર સામે બહાદુર પ્લાઝા. અત્રેથી સમગ્ર ખારવા સમાજના વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓને જણાવવાનું કે આ શૈક્ષણિક માર્ગદર્શન અને વિદ્યાર્થી સુવિધા કેન્દ્ર શરૂ કરવાનો મુખ્ય હેતુ એ છે કે આપણા સમાજનો કોઈ પણ વિદ્યાર્થી માત્ર માર્ગદર્શનના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય. આજના સમયમાં યોગ્ય માહિતી અને માર્ગદર્શન ખૂબ જ જરૂરી બન્યું છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ સુધી તે સરળતાથી પહોંચી શકતું નથી. આ કેન્દ્ર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સ્કૂલ કોલેજ એડમિશન, વિવિધ શૈક્ષણિક યોજનાઓ તેમજ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સંપૂર્ણ નિઃશુલ્ક માર્ગદર્શન અને સુવિધા આપવામાં આવશે. તેથી તમામ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને નમ્ર અપીલ છે કે આ સેવાનો વધુમાં વધુ લાભ લો અને અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પણ આ માહિતી પહોંચાડો. આપ સૌનો સહયોગ અને વિશ્વાસ જ આ પહેલને સફળ બનાવશે. ધન્યવાદ. હું મોહિત મોતીવરસ. આ શૈક્ષણિક માર્ગદર્શન અને વિદ્યાર્થી સુવિધા કેન્દ્ર અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઘણી વખતે યોગ્ય માર્ગદર્શનના અભાવે વિદ્યાર્થીઓ એડમિશન, સ્પર્ધાત્મક પરીક્ષા અથવા સરકારી યોજનાઓની માહિતીથી વંચિત રહી જાય છે, પરંતુ હવે એક જ સ્થળ નિઃશુલ્ક માર્ગદર્શન અને ફોર્મ ભરવાની સુવિધા મળવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ સહાય મળશે. ધવલ જુંગી સર દ્વારા જન્મદિવસ સમાજ માટે આવી અનોખી અને શિક્ષણલક્ષી ભેટ આપવી ખરેખર પ્રેરણાદાયક છે. આજના સમયમાં યુવાનો સમાજ માટે આગળ આવીને શિક્ષણ ક્ષેત્રે આવા કાર્યો કરે તે ખૂબ જ જરૂરી છે. આ કેન્દ્ર અનેક વિદ્યાર્થીઓને ભવિષ્યને નવી દિશા આપશે તેવી અમને સંપૂર્ણ આશા છે. હું વ્યક્તિગત રીતે ધવલ જુંગી સરનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેમની આ પહેલ વધુને વધુ વિદ્યાર્થીઓને સુધી પહોંચે તેવી શુભેચ્છા પાઠવું છું. I am Nakul Khorava. I am thankful to Dhaval Jungi sir for social service towards the Kharwa community. This center will help many students get proper support and information easily. Thank you. રાજ્યમાં વિવિધ પ્રકારના વિકાસના કાર્યોનું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ લોકાર્પણ કર્યું હતું, જેમાં 18 કરોડ રૂપિયાના ખર્ચે થયેલ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ થયું છે. આ તકે ધારાસભ્ય સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જનતાની સુખાકારી એ અમારી સરકારની હંમેશા પ્રાથમિકતા રહી. ધોરાજી નગરપાલિકાની જનતાની સુખાકારી માટે આજે રોડનું શિલાન્યાસ, લોકાર્પણ સહિતના 18 કરોડના કામો લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. 20 લાખના ખર્ચે ધોરાજી જનતાની સુવિધા માટે એક એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધોરાજી નગરની સુવિધાઓમાં વધારો થાય, ધોરાજી નગરની જનતાની સગવડતાઓમાં વધારો થાય તેના પ્રયાસ રૂપે વિકાસ કાર્યોનો પ્રારંભ થઈ રહ્યો છે. ભવિષ્યની અંદર પણ જનતાની સુવિધાને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો ચાલુ રહેશે. વર્તમાન સમયની અંદર ધોરાજી નગરના કેટલાક નાગરિકોને મને મળવાનો અવસર મળ્યો, જેમણે વર્તમાનની અંદર આદરણીય મોદીજી કોમ્યુનિટી વ્હીકલ યાની કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાની વાત કરી. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કમ કરવાની વાત કરી છે. જ્યારે વેસ્ટ એશિયા ક્રાઇસિસને લઈને મોદીજીએ દેશના નાગરિકોને જે સંદેશ આપ્યો છે, સંદેશને આગળ વધારતા ધોરાજીના નાગરિકોએ તેલની બચત માટેના જે પ્રયાસો કર્યા છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેલની ખપત ઓછી થાય એના માટેના પ્રયાસો કર્યા છે. એના માટે હું ધોરાજીની જનતાને અભિનંદન.
ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં એક તરફ મોંઘવારીના મારથી દેશ ભડકે બળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ વડાપ્રધાન વિદેશમાં મેલોડી ચોકલેટની વિતરણ કરી રીલ બનાવી રહ્યા છે. તે બાબતને અશોભનીય ગણાવી કોંગ્રેસ દ્વારા ચોકલેટ વિતરણ કરી આ વિરોધ કરાયો હતો. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. હાલમાં મોંઘવારીના મારથી દેશ ભડકે બળી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન શ્રી વિદેશમાં જઈ અને ચોકલેટનું વિતરણ કરી, ચોકલેટ આપી અને રીલ બનાવી રહ્યા છે. એક બાજુથી લોકો મોંઘવારીના ભરડામાં પીસાઈ રહ્યા છે, તો બીજી તરફ વડાપ્રધાન શ્રીની આવી જે ચોકલેટની રીલ બનાવવામાં આવી છે એ અશોભનીય બાબત છે. અને આજે પુરાની એક જૂની કહેવત છે, વાત છે કે જ્યારે રોમ ભડકે ભરતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો. એવી પરિસ્થિતિ હાલમાં આ દેશની અંદર, ભારત દેશની અંદર નિર્માણ થઈ છે. દિનેશભાઈ, પેટ્રોલ અને ડીઝલની ખાસ અછત સર્જાય છે, ખેડૂતો હેરાન છે. આ તમે મેલોડીનું કઈ રીતના વિતરણ કર્યું? સમગ્ર દેશની અંદર પેટ્રોલ અને ડીઝલની ખાસ કરીને અછત છે, ત્યારે લોકો 24 કલાક 25 કલાક લાઈનમાં ઉભા રહી અને ડીઝલ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન શ્રીએ જે મેલોડી ચોકલેટની રીલ બનાવી છે, એ મેલોડી ચોકલેટનું અમે આજે વિતરણ કરી અને એનો વિરોધ પ્રદર્શન કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં ભાણવડ તાલુકાના જંબુસર ગામે કૂતરાઓએ 3 માસૂમ બાળકો પર હિચકારો હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જંબુસર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા એક શ્રમિક પરિવારના બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ધસી આવેલા રખડતા કૂતરાઓએ બાળકો પર હુમલો કરી દીધો હતો. કૂતરાઓએ માસૂમ બાળકોને નિર્દયતાથી બચકા ભરવાનું શરૂ કરતા બાળકોની ચીસાચીસથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ હુમલામાં 2 વર્ષીય ગણેશ, 5 વર્ષીય આરતી અને 7 વર્ષીય રાધાને હાથ, પગ તેમજ માથાના ભાગે કૂતરું કરડી જતા ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં 3 માસૂમ બાળકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબની ટીમ દ્વારા બાળકોને હડકવા વિરોધી રસી સહિતની તાત્કાલિક અને જરૂરી તમામ સારવાર આપવામાં આવી છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા રખડતા કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે વહેલી તકે કડક પગલાં લેવામાં આવે. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. કલ્યાણપુર નજીક આવેલા ચાસલાણા ગામના એક યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ચાસલાણા ગામના વતની કાના મોહનભાઈ ગામી નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ યુવાનને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોરબંદર સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબો દ્વારા યુવાનને બચાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ઝેર શરીરના ભાગોમાં ફેલાઈ ગયું હોવાથી સારવાર દરમિયાન જ આશાસ્પદ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો. આ યુવાનના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનોમાં કાળો કલ્પાત મચી ગયો છે. યુવાને કયા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના પાલખડા ગામ નજીક એક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગોજારા અકસ્માતમાં એક 19 વર્ષીયના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. વિસાવાડા ગામે રહેતો 19 વર્ષનો યુવાન નિલેશ રામભાઈ કેસવાલા પોતાના બાઇક પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાલખડા ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે નિલેશને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
ત્યારબાદ મૃતક યુવાન નિલેશ કેશવાલાના શબને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. 19 વર્ષના જુવાન જોધ દીકરાના મોતના સમાચાર વિસાવાડા ગામે પહોંચતા જ પરિવાર સહિત સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વેકુડી પ્લોટ વિસ્તારમાં પોલીસે જાહેર પીરની દરગાહ પાસે રહેતા નરસિંહ વેલજી સિકોત્રા નામના શખ્સના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર બોખીરા વિસ્તારમાં રહેતા ભીમા લાધા મારુ સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પુતીબેન ભોજા મોઢવાડિયા નામની આ મહિલાના મકાનમાં દરોડા પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના સોઢાણા ગામે પોલીસે ગીગીબેન રામદે કારાવદ્રા નામની એક મહિલાના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર ભાણવડ પંથકના લખમણ નારણ કોડિયાર સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે શીતલબેન ઓડેદરા નિશ્ચિત. ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ ફાઇનલ. કાલે વિધિવત કરાશે જાહેરાત. પોરબંદરમાં નણંદની હત્યા મામલે યુવતી માતા પિતા સાથે જેલ હવાલે. સગાઈ તોડવા મામલે બુધવારે સાંજે પોરબંદરમાં બન્યો હત્યાનો બનાવ. ધોરાજી પાલિકા હસ્તકના રસ્તા અને એમ્બ્યુલન્સનું થયું લોકાર્પણ. મંત્રી માંડવિયાએ પેટ્રોલ ડીઝલ બચત માટે લોકોને કરી અપીલ. ભાણવડના જાંબુસર ગામે 3 માસૂમ બાળકો પર કૂતરાનો હુમલો. મજૂર પરિવારના બાળકોને શિકાર બનાવતા સારવારમાં ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.